તો વાયબ્રન્ટ સમિટની શરૂઆત થવા જઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શરૂઆત કરાવશે। દેશ વિદેશના મહેમાનો ઉપસ્થિત છે, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત છે। ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વાયબ્રન્ટ ગુજરાત 2024 ને લઈને તંત્ર અને સરકારની સંપૂર્ણ તૈયારીઓ જે છે એ થઈ ગઈ છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો અને હું દ્રશ્યમાં તમને દેખાડવા માંગીશ કે આખરે ગુજરાત સરકાર દ્વારા જે વાયબ્રન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે તે અત્યારે ગુજસેલ જે એરપોર્ટ કહી શકાય કે ત્યાં અત્યારે એક પોલીસનો કંટ્રોલ રૂમ અમદાવાદ શહેર દ્વારા બનાવવામાં આવેલો છે। આ વાયબ્રન્ટ ગુજરાતની અંદર પોલીસની જે છે ખૂબ જ મહત્વની ભૂમિકા રહેતી હોય છે। તેને લઈને અમદાવાદ શહેર પોલીસ અને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે, ખાસ કરીને બંદોબસ્તની। કારણ કે આ વાયબ્રન્ટ ગુજરાતની અંદર તે વીઆઈપીઝ જે છે, ખાસ કરીને વિદેશી મહેમાનો જે છે એની અવરજવર મોટા પ્રમાણમાં રહેશે। ત્યારે તે તમે જોઈ શકો છો કે જે એની પાઇલોટિંગ કાર હોય છે એ તમામ પાઇલોટિંગ કાર જે છે અત્યારે અહીંયા તહેનાત થઈ ચૂકી છે। અને જે દ્રશ્યોમાં જોઈ શકો છો તમે કે આખરે મોટા પ્રમાણમાં પોલીસ વાહનો જે છે અહીંયા ગોઠવી દેવામાં આવેલા। જેમ વીવીઆઈપી મહેમાનો એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ જે છે અહીંયાથી એમને ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર અને રોકાણના સ્થળ ઉપર જ્યારે એમને લઈ જવામાં આવશે ત્યારે આ જ પાઇલોટિંગ કાર એટલે કે પોલીસના વાહનો જે છે આગળની તરફ ચાલશે અને આખા રૂટ ઉપર જે છે એમને ફેરવશે। અને આ જ પ્રકારે 12મી તારીખ સુધી વીવીઆઈપીઝ મહેમાનો, ખાસ કરીને વિદેશી મહેમાનો અહીંયાથી લઈ જવામાં આવશે અને મૂકવામાં પણ આવશે। તો છેલ્લા ઘણા દિવસથી જે તૈયારીઓ ચાલી રહી છે એ દિવસ આખરે આવી ગયો છે કે વીવીઆઈપી મહેમાનને લઈ અને સુરક્ષા કવચ વચ્ચે જે છે આપણા પોલીસ અધિકારીઓ જે છે અને પોલીસ કર્મચારીઓ જે છે એ અહીંયાથી લઈ જશે। એ ભાગરૂપે તમે જોઈ શકો છો કે અહીંયા મોટા પ્રમાણમાં પોલીસના વાહનો જે છે એ અત્યારે ખડકી દેવામાં આવેલા છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। लगातार તો આજે 5 વાગ્યે અમદાવાદમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે લાંબા સમયથી ચાલતી ભાગીદારીમાં મહત્વાકાંક્ષી નવા તબક્કાની શરૂઆત થવાની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન અમદાવાદ એરપોર્ટથી પ્રતિષ્ઠિત સાબરમતી આશ્રમ સુધી સીમાચિહ્નરૂપ રોડ શોની શરૂઆત